આજે જે પહેલું ચેપ્ટર જે તમારું છે એના વિશે ચર્ચા કરીએ. ચેપ્ટર પહેલું છે એ શું છે? વાસ્તવિક સંખ્યા. બરાબર, આ ચેપ્ટર પહેલું વાસ્તવિક સંખ્યા. તો વાસ્તવિક સંખ્યા, ગણિતની અંદર ઘણી બધી સંખ્યાઓના પ્રકાર છે. આપણી પાસે લોટ્સ ઓફ નંબર છે. તો એની અંદર અમુક નંબરની વાત કરીએ કે સૌથી પહેલાં વાત કરીએ આપણે કે આ 1, 2, 3, 4, 5 અને આવી રીતે હું અનંત સુધી વાત કરું, 1 થી લઈને અનંત સુધી. શરૂઆત જે છે એ કઈ છે? એકડો. પૂર્ણ ક્યાં થાય છે? તો કે આ સિરીઝ છે એટલે એક શ્રેણી કહી શકાય. બરાબર. તો પૂરી ક્યાં થાય છે એ આપણને ખ્યાલ નથી, કારણ કે આની અંદર ઇન્ફાઇનેટ અનંત સ્વરૂપે છે આ. તો આ જે સંખ્યા છે 1, 2, 3, 4, 5 થી લઈને અનંત સુધી, એને આપણે કહેશું પ્રાકૃતિક સંખ્યા. બરાબર. કયા નામે ઓળખાય છે આ? પ્રાકૃતિક સંખ્યા. તમારે એનો આગળના ધોરણમાં એક સિમ્બોલ આવશે, એને કહેશું આપણે n. બરાબર. એક આ જ ધોરણની અંદર થોડાક આગળ જતાં એક ચેપ્ટર છે ગણ. ગણ એટલે શું? ગણ એટલે સમૂહ. દાખલા તરીકે હું થોડી ઘણી વાત કરું, કારણ કે એ ચેપ્ટર જ્યારે ભણશું ત્યારે વધારે ડિટેલમાં જશું, પણ મારે આ ચેપ્ટરની અંદર થોડુંક એની વાત ઉમેરવી છે. એટલે ગણ એટલે એક નિશ્ચિત લક્ષણો ધરાવતી વસ્તુઓ અથવા તો કોઈ પણ બીજી રીતની સમૂહ. દાખલા તરીકે તમે ધોરણ 8માં છો તો હું એવું કહી શકું કે 8ના વિદ્યાર્થી ભાઈ બહેનોનો ગણ. તો ગણનો મતલબ જૂથ થયો. તમે નાના ધોરણની અંદર જૂથ બનાવવું એવું એક ચેપ્ટર ગણિતમાં ભણી ગયા છો, અને આ બહુ સામાન્ય વસ્તુ છે. દાખલા તરીકે તમે ઘરની અંદર તમારું જે કપબોર્ડ હોય તો ત્યાં પણ બહુ સરસ રીતે વસ્તુઓ ગોઠવતા હો છો. ખાસ કરીને બહેનો, ભાઈઓ અમારી જેવા હોય એ એમને ઘા કરી દેતા હોય છે, તો બહુ જ સરસ રીતે ગોઠવતા હોય કે ભાઈ ગણિતની જે કંઈ ફેરબુક છે એ બધી એક સાથે હોય, ટેક્સ્ટ બુક એક સાથે હોય, સ્વાધ્યાય પોથી હોય તો એ એક સાથે હોય. એટલે જ્યારે શોધવી હોય ત્યારે સરળતા બને. તો એ ગણ બનાવ્યા કહેવાય આપણી ભાષામાં, કે એક સરખું જે છે બધી ફેરબુક, તો ફેરબુક એક સાથે. હવે દાખલા તરીકે મમ્મી રસોડામાં, તો તમે જો લોટ હશે તો એ એક સાઈડ હશે, શાકભાજીના જે કાંઈ વ્યવસ્થા હશે એ એક તરફ હશે. ફ્રીજની અંદર તમે જો પાણીની બોટલનું ખાનું અલગ છે, બરાબર. ફ્રૂટ રાખવા માટે અલગ વ્યવસ્થા છે, દૂધ રાખવા માટે તો કે અલગ રીતે આપણે મૂકેલું હોય છે. બધું મિક્સ નથી કરતા. શું કામ? કે એનો ઉપયોગ જ્યારે કરવાનો આવે ત્યારે સરળતાથી આપણે એને શોધી શકીએ. તો આ ગણ બનાવ્યા કહેવાય આપણી દૈનિક જરૂરિયાત મુજબના. ઘણી બધી વસ્તુઓ આવી અને ગણ બનાવવાથી આપણી જે સરળતા છે એમાં વધારો થાય. તો આ જે છે ને એને પ્રાકૃતિક સંખ્યાનો ગણ કહેવાય. શું કામ? તો કે એમાં બધી જ સંખ્યાઓ છે પ્રાકૃતિક છે. વધારે ડિટેલ આપણે ગણની ચેપ્ટરની અંદર કરશું. અત્યારે ખાલી તમને વાત કરું. નેચરલ નંબર કહેવાય. શું કહેવાય એને? નેચરલ નંબર. નેચરલ એટલે કુદરતી. કુદરતીનો મતલબ એવો નથી કે આ પહેલેથી છે ને બીજા બધા આપણે ઉત્પન્ન કરેલા છે, પણ આ નેચરલ નંબર, એનું નામ આપણે પ્રાકૃતિક સંખ્યા, બરાબર, એવું આપીએ છીએ. હવે જો આ પ્રાકૃતિક સંખ્યાની અંદર 0 ઉમેરી દઉં, બરાબર, આ સિરીઝ છે એને હું 0 થી ચાલુ કરી દઉં, આમાં 0 નથી, તો આ સંખ્યા અલગ બને. આ 0, 1, 2, 3, 4, 5, 6. તો આ 0 થી ચાલુ થતી સંખ્યા છે એને આપણે કહેશું પૂર્ણ સંખ્યા, વોગલ. શું કહેશું આપણે એને? પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યાને આપણે દર્શાવવા માટે W વપરાય છે. શું વપરાય છે? W. આ અત્યારે યાદ રહે તો રાખવાનું આગળના ધોરણમાં, અને આ જ ધોરણની અંદર થોડાક ચેપ્ટર પછી આપણે વધારે ડિટેલમાં જોવાનું છે. ત્રીજું જે છે કે આની અંદર પ્રાકૃતિક સંખ્યા એટલે 1 થી ચાલુ કરી, 0 નહોતો, 0 ઉમેરી દીધો. હવે સપોઝ હું તમને એક વસ્તુ કહું, તમે નાના ધોરણની અંદર આવું ભણી ગયા છો, x + 5 = 3 હોય તો x ની કિંમત કેટલી થાય? શું કરીએ છીએ આપણે? તો કે +5 ને આ બાજુ લીધા એટલે -5 થયા. તો કે x = 3 - 5, તો x બરાબર આવ્યું -2. આને આપણે શું કહીએ છીએ? ઋણ સંખ્યા. તો હવે એ તો આમાં આવી નહીં,
ઋણ સંખ્યા તો આપણે આની અંદર મૂકી નથી, તો ઋણ સંખ્યા ધરાવતો હોય એવો એક સમૂહ બનાવવો પડશે આપણે, કારણ કે એનો પણ ઉપયોગ કરીએ છીએ. તો એક એના પછી આપણે લેશું એ ઋણ સંખ્યામાં છે કે ભાઈ -3, -2, -1, 0, 1, 2, 3 અને આવી રીતે અનંત સુધી. આ બંને તરફ અનંત સુધી છે, 1 થી લઈને અનંત સુધી, -1 થી લઈને અનંત સુધી. આ ઋણ સંખ્યા છે, બરાબર. માઇનસ નિશાની જે ધરાવે છે કઈ સંખ્યા છે? ઋણ સંખ્યા. અને આને આપણે કહેશું પૂર્ણાંક સંખ્યા. શું કહેશું આપણે? પૂર્ણાંક સંખ્યાઓ. અને પૂર્ણાંક સંખ્યાઓને આપણે ઝેડ તરીકે ઓળખશું. શું કહેશું એને? ઝેડ. તો આ 3 સિરીઝ થઈ આપણી. એક થઈ પ્રાકૃતિક સંખ્યા 1 થી લઈને અનંત સુધી, એક થઈ પૂર્ણ સંખ્યા જેમાં પ્રાકૃતિક સંખ્યા તો છે જ તે વત્તા એક 0 છે, અને એક થઈ પૂર્ણાંક સંખ્યા જેમાં માઇનસ, પ્લસ અને 0 ત્રણેયનો સમાવેશ થાય છે. ત્યારબાદનો એક ગણ છે એને આપણે કહેશું સમય સંખ્યાનો ગણ. તો સમય સંખ્યા એટલે શું છે? તો કે -3/2, -1, 0, 1, 2, 5/2 આ જે સંખ્યા છે. દાખલા તરીકે હમણાં તમને કીધું હતું સમીકરણનું, તો એમાં એક સમીકરણ આવું હોઈ શકે ને 3x = 5. તો x કેટલા થાય? તો કે અહીંયા ગુણાકારનો સંબંધ છે એટલે આપણે એને ભાગાકારમાં મૂકીએ 5/3. આ અપૂર્ણાંક સંખ્યા થઈ. તો આમાં અપૂર્ણાંક ન આવી, પણ અપૂર્ણાંકમાં પ્લસ પણ હોઈ શકે, માઇનસ એ હોઈ શકે. તો આખી સિરીઝ આવી થાય કે કોઈ પણ અપૂર્ણાંક સંખ્યા ધરાવતો ગણ છે એને આપણે કહેશું સમય સંખ્યાનો ગણ. આ બધી સમય સંખ્યાઓ છે, બરાબર. એને આપણે ક્યુ તરીકે ઓળખીએ છીએ. અને એક એવો છે છેલ્લો જે છે એના વિશે ડિટેલમાં આપણે પછી સંખ્યા જઈએ છીએ. મૂળ નામ છે ને એ તે વાસ્તવિક સંખ્યા, બરાબર. ખરેખર તમારા ચેપ્ટરનું નામ છે એ શું છે? સમય સંખ્યા. પણ મેં વાસ્તવિક સંખ્યા એટલે લીધું છે કારણ કે એનાથી વધારે સરળતાથી અને વધુ ઊંડાણથી સમજી શકાય એમ છે, એટલે ટોપિકનું નામ મેં વાસ્તવિક સંખ્યા. હવે આ બધું આવી જાય અને એવી સંખ્યા પણ આવી જાય જે સમય નથી, એનાથી બનતો ગણ છે એ વાસ્તવિક સંખ્યાનો ગણ છે, સૌથી મોટો ગણ. તો આ 4 પ્રકારના અત્યારે આપણે ભણવાના છે. એક છે પૂર્ણાંક છે, એક છે પૂર્ણ છે, એક છે પ્રાકૃતિક સંખ્યા છે અને સમય સંખ્યા છે. હવે આમ જોવા જાવ તો તમને થોડોક ખ્યાલ આવે કેવો કે જે સૌથી નાનો ગણ છે એ કયો છે, અથવા તો નાનો સમૂહ છે એ પ્રાકૃતિક સંખ્યાનો છે. જો બરાબર, આ પ્રાકૃતિક સંખ્યા છે એ સૌથી પહેલી છે. ત્યારબાદ એ પ્રાકૃતિક સંખ્યાને સમાવી શકે એવું એક બોક્સ કરું છું. જો પ્રાકૃતિક સંખ્યા ક્યાં આવેલી છે? એક મોટા બોક્સની અંદર પ્રાકૃતિક સંખ્યા આવેલી છે. એ મોટું બોક્સ શું દર્શાવે છે? તો કે એ દર્શાવે છે પૂર્ણ સંખ્યા. શું દર્શાવે છે? કારણ કે પૂર્ણ સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યા આવી જાય છે. જો આ જે ભાગ છે એ શું દર્શાવે છે? પ્રાકૃતિક સંખ્યા, બરાબર. હવે એનાથી પણ એક મોટું છે કે જે પ્રાકૃતિક સંખ્યાને પણ સમાવે છે અને પૂર્ણ સંખ્યાને પણ સમાવે છે, બરાબર. જેને આપણે કહેશું પૂર્ણાંક સંખ્યા. શું કહેશું આપણે? પૂર્ણાંક સંખ્યા, બરાબર. અને એક એનાથી પણ મોટી વાત છે જેને આપણે કહેશું સમય સંખ્યા, કે જેની અંદર આ તમામ સંખ્યાઓનો સમાવેશ થાય છે. કઈ સંખ્યા છે આ? સમય સંખ્યાનો ગણ. તો જો સૌથી નાનામાં નાનું છે એ પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યા અને 0 વડે પૂર્ણ સંખ્યા બને. પૂર્ણ સંખ્યા અને ઋણ સંખ્યા વડે પૂર્ણાંક સંખ્યા બને. પૂર્ણાંક સંખ્યામાં જો અપૂર્ણાંક ઉમેરો તો શું થાય? સમય સંખ્યા. એટલે આમ કહી શકાય જો કે પ્રાકૃતિક સંખ્યા વત્તા 0 બરાબર પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા વત્તા
ઋણ સંખ્યા બરાબર પૂર્ણાંક સંખ્યા, પૂર્ણાંક સંખ્યા વત્તા અપૂર્ણાંક સંખ્યા બરાબર સમય સંખ્યા. તો આ આખું આપણું સ્વરૂપ થયું. ક્લિયર? ફરી એકવાર રિપીટ કરું છું. પ્રાકૃતિક સંખ્યા કોને કહેશું આપણે? તો 1 થી લઈને અનંત સુધી જ્યારે વાત જતી હોય, બરાબર, શરૂઆત ક્યાંથી હોય? 1 થી હોય, તો એ પ્રાકૃતિક સંખ્યા દર્શાવે છે. પૂર્ણ સંખ્યા કોને કહેશું આપણે? તો કે ભાઈ 0 થી લઈને અનંત સુધી જતી હોય તો એવી સંખ્યાને આપણે પૂર્ણ સંખ્યા કહેશું. પૂર્ણાંક સંખ્યા એટલે શું? તો કે ભાઈ ઋણ અને ધન બંનેનો જેમાં સમાવેશ થતો હોય એવી સંખ્યા છે એને પૂર્ણાંક સંખ્યા કહેશું. અને છેલ્લું છે એ સમય સંખ્યા છે કે જેની અંદર અપૂર્ણાંકનો સમાવેશ થાય છે. ક્લિયર? ચલો હવે થોડીક હું સંખ્યાઓ લખું છું અને સંખ્યા છે કયા સ્વરૂપમાં છે ને એની ચર્ચા કરીએ. દાખલા તરીકે હું લખું છું 3. બરાબર, તો 3 શેમાં આવે? તો કે જો પહેલું તો પ્રાકૃતિક સંખ્યામાં આવશે, બરાબર, તગડાને આપણે પ્રાકૃતિક સંખ્યામાં લખી શકીએ. અચ્છા, જો પ્રાકૃતિકમાં આવે તો પૂર્ણ ન કહી શકાય? તો કે કહી શકાય. બરાબર, એને પૂર્ણ સંખ્યા પણ કહી શકો, કારણ કે જો પૂર્ણ સંખ્યાનું જે આપણી પાસે સિરીઝ છે એમાં પણ છે જ તે તગડો છે. ત્રીજું છે એ આને આપણે પૂર્ણાંક સંખ્યા કહી શકાય? તો કે હા, એને પણ કહી શકાય, પૂર્ણાંક પણ કહેશું અને એને અપૂર્ણાંક પણ કહી શકાય. હવે અપૂર્ણાંક સંખ્યા કહી શકાય. તમને એમ થાય કે ભાઈ એને અંશ ને છેદ તો છે નહીં, તો આપણે એવું ભણી ગયા છીએ કે કોઈ પણ સંખ્યાના છેદમાં કાંઈ ન હોય એટલે કેટલા ગણવાના હોય? 1, તો એને અપૂર્ણાંક સ્વરૂપે પણ લખી શકીએ છીએ. બરાબર, પણ આપણા માટે કયું આમાં, ધારો કે પરીક્ષામાં તો આવું ક્યારેય પૂછાવાનું નથી, પણ આપણે ઓળખતા શીખવાનું છે. ક્લિયર? સેકન્ડ એક્ઝામ્પલની અંદર હું તમને વાત કરું કે જો હું એમ કહું કે -3, તો આ -3 ક્યાં આવશે? તો કે -3 આમાં નહીં આવે, પૂર્ણ સંખ્યામાં ઋણ ન આવે, પ્રાકૃતિક સંખ્યામાં ન આવે, તો એ માત્ર ક્યાં આવશે? એને આપણે પૂર્ણાંક સંખ્યા કહી શકશું. અથવા તમે એને અપૂર્ણાંક પણ કહી શકો, પણ આપણા માટે અત્યારે સમજવા માટે એ અપૂર્ણાંક છે. પણ જનરલી -3 ને આપણે શું દર્શાવશું? જો તમારી પાસે 4 ઓપ્શન હોય એમાં પૂર્ણાંક સંખ્યા હોય તો એ તમારે પહેલો સિલેક્ટ કરવો પડશે. ક્લિયર? ત્યારબાદ છે વાત કરશું 5/3 છે. તો આ સ્વાભાવિક છે, કઈ છે? અપૂર્ણાંક છે. પણ અપૂર્ણાંકને કયા સ્વરૂપે લખશું આપણે? સમય સંખ્યા સ્વરૂપે. આ કયું સ્વરૂપ છે? સમય સંખ્યા. અહીંયા અપૂર્ણાંક છે એની જગ્યાએ તમે શું લખી શકો છો? સમય સંખ્યા. અત્યારે આપણે જેની વાત કરવાની છે. બરાબર, હજી વધુ ઉદાહરણ લઈએ આપણે. -4/5. હવે જો ઋણ આવી, પણ ઋણ સંખ્યા આપણી પાસે પૂર્ણાંકથી અવેલેબલ છે, પણ ત્યાં અપૂર્ણાંક નથી, તો ઋણ અને અપૂર્ણાંક બંને હોય એવી કઈ સંખ્યા છે? એ માત્ર સમય સંખ્યા. બરાબર, ત્યારબાદ છે 0. તો 0 છે એ પૂર્ણ સંખ્યામાં આવશે, પૂર્ણાંકમાં આવશે અને સમય આવશે. એટલે તમે 3 માંથી કોઈ પણ લખી શકો. હું અહીંયા લખું છું પૂર્ણ સંખ્યા. બરાબર, તો આ રીતે થોડી ઘણી વાત કરીએ આપણે સંખ્યાના સ્વરૂપને ઓળખવાની. ક્લિયર? હવે સમય સંખ્યાને દર્શાવવું હોય તો આપણે કયા સ્વરૂપે દર્શાવવું? તો જો સાંભળો, અહીંયા સમય સંખ્યાની વાત કરવી છે આપણે. તો કે સમય સંખ્યાને દર્શાવવા માટે P/Q સ્વરૂપ હોય છે. બરોબર, શું છે? P/Q. હવે તો P એટલે શું અને Q એટલે શું? તો જનરલી P સંખ્યા છે એ પ્રાકૃતિક સંખ્યા હોય. કઈ સંખ્યા હોય છે? પ્રાકૃતિક સંખ્યા. બરોબર, અથવા તમે એમ કહી શકો કે P સંખ્યાને પૂર્ણાંકમાંથી લેવામાં આવે છે. આ બંનેમાં ચાલે. હું થોડુંક વધારે ડિટેલમાં ગયો, આપણે પૂર્ણાંક રાખીએ અત્યારે.
પછી હું તમને એનું આખું રીઝન સમજાવું. બરાબર. પી સંખ્યા ક્યાંથી હોય છે? હંમેશા પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા એટલે આ ભાગ કે પી આમાંથી કોઈ પણ હોઈ શકે. જ્યારે ક્યુ છે એ માત્ર પ્રાકૃતિક સંખ્યામાંથી જ હોઈ શકે. બરાબર. શેમાંથી હોઈ શકે? એ પ્રાકૃતિક સંખ્યામાંથી. આ થોડુંક આગળના વર્ષનું મેં તમને કીધું છે. તમારી બુક્સની અંદર આટલી ડિટેલ નથી. એને બંનેને પૂર્ણાંક સંખ્યા કીધું છે અને છેદ 0 ન હોવો જોઈએ એવું લખેલું. આવું કીધું છે તમને. ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે છેદ 0 ન હોવું જોઈએ. શું કામ ભાઈ છેદ 0 ન હોવું જોઈએ? કારણ કે ક્યારેય કોઈ પણ સંખ્યાનો છેદ 0 હોય એવી પદ, એવું સંખ્યા આપણા ગણિતમાં, આપણા શાસ્ત્રની અંદર નથી. એ અનએક્સેપ્ટેબલ છે. કેવી રીતે છે? થોડુંક તમે મોટા થશો એટલે તમને વધારે ડિટેલમાં ખબર પડશે. ક્લિયર? તો પી એટલે શું છે? પૂર્ણાંક સંખ્યા. ક્યુ એટલે પ્રાકૃતિક સંખ્યા છે. હવે દાખલા તરીકે હું તમને એમ કહું કે એક સંખ્યા લઉં છું -5/4. હવે આ સમય સંખ્યા છે કે નહીં મારે ચેક કરવું છે. બરાબર. તો તમે જુઓ, બે સંખ્યા છે. અહીંયા અંશને આપણે પી કહીએ તો પી એટલે કેટલા છે? -5. છેદને ક્યુ કહીએ તો ક્યુ એટલે કેટલા છે? 4. તો પી શેમાંથી હોવું જોઈએ? પૂર્ણાંક સંખ્યામાંથી. તો જુઓ તો પૂર્ણાંક સંખ્યામાં ક્યાંય -5 આવે છે? આ મેં અટકાવેલું છે. એનો મતલબ આટલું છે એવું નથી, આમ આગળ જાય છે. -3, -4, -5, -6. તો પી છે એ -5 પૂર્ણાંક સંખ્યા છે. તો કે આમાં લખી શકાય કે આ પૂર્ણાંક સંખ્યા છે. ક્યુ મેં કીધું છે પ્રાકૃતિક સંખ્યામાંથી હોવું જોઈએ. તો 4 છે એ પ્રાકૃતિક સંખ્યામાં આવે છે. હા, તો એમ કહી શકાય કે આ પ્રાકૃતિક સંખ્યા છે. જો આપણી શરત છે, આ શું છે? આ કન્ડિશન છે. આ આપણે સમય સંખ્યા માટેની શરત છે. બરાબર? કે આ છે એ તમારા માટે છે સમય સંખ્યાની શરત. તો તમને કીધું છે કે ભાઈ સમય સંખ્યા કેવી રીતે નક્કી કરી શકશો? તો કે અંશ પૂર્ણાંક હોવો જોઈએ, છેદ પ્રાકૃતિક હોવો જોઈએ. તો તમે જુઓ, અંશ એટલે પી પૂર્ણાંક છે, તો કે આ છે. ક્યુ એટલે છેદ પ્રાકૃતિક છે. તો કહી શકાય કે સંખ્યા સમય છે. ક્લિયર? બીજું એક ઉદાહરણ લઈએ આપણે. એકના છેદમાં 5. બરાબર. તો સૌથી પહેલા આમાં પી કયા અને ક્યુ કયા એની ચર્ચા કરીએ. તો પી એટલે અંશ, પી એટલે 1, ક્યુ એટલે છેદ છે એ 5. હવે અંશ ક્યાંથી હોવો જોઈએ? પૂર્ણાંક સંખ્યામાંથી. તમે જુઓ તો એકડો છે એ પૂર્ણાંક સંખ્યામાં આવે છે. ક્યાં ગયો? આ રહ્યો. જો, હા, એ બંનેમાં આવે છે. પણ છતાં આપણી શરત છે પૂર્ણાંકની હોવું જોઈએ. એટલે આપણું ધ્યાન ક્યાં પહોંચવું જોઈએ? પહેલાં પૂર્ણાંક બાજુ. બરાબર. તો અહીંયા કહી શકાય કે હા, પૂર્ણાંક સંખ્યા છે. બરાબર. ક્યુ 5 આપેલા છે. છેદ પ્રાકૃતિક સંખ્યામાંથી હોવો જોઈએ. છે? તો કે હા, આ ક્યુ પણ પ્રાકૃતિક સંખ્યામાં આવેલો છે. બરાબર. તો આ બંનેના આધારે કહી શકાય કે આ સંખ્યા કેવી છે? તો કે સમય સંખ્યા છે. તો કે સંખ્યા સમય છે. વધુ એક બે ઉદાહરણ જોઈએ આપણે. -4/18. બરાબર. 4/19. તો એ પી અને કયા થશે? જો માઇનસ હોય ને એ હંમેશા અંશને મળે, છેદને નથી મળતો. બરાબર. અપૂર્ણાંકનો મતલબ શું છે? આનો મતલબ એવો થાય કે 19નો એક એવી સંખ્યા છે કે જેના કેટલા ભાગ પાડ્યા છે? તમે 19 ભાગ પાડ્યા છે. એમાંથી 4 ભાગ. આવું તમે પૂર્ણાંકમાં ભણ્યા છો ને. દાખલા તરીકે આ છે શું છે? તો કોઈ સંખ્યાના 4 ભાગમાંથી 5 ભાગ છે. હવે 4માંથી 5 તો ન થાય, એટલે આ મિશ્ર પૂર્ણાંક છે. બરાબર. એક આખો છે અને બાકીનો 1/4 ભાગ છે.
આ સંખ્યા છે એ શું છે? કોઈ સંખ્યાના 5 ભાગ કર્યા, કોઈ વસ્તુના 5 ભાગ કર્યા, એમાંથી એક ભાગ છે. હવે આ છેદ દર્શાવે છે એ જે તે વસ્તુના ભાગ દર્શાવે છે. હવે તમે એવી કલ્પના કરો તો કોઈ દિવસ ભાગ ઋણ હોય? દાખલા તરીકે હું તમને એમ કહું કે પપ્પા છે એ ઘરે ચોકલેટ લાવ્યા, તમને બહુ પસંદ હોય, સિલ્ક, ડેરી મિલ્ક સિલ્ક, બરાબર, સૌથી બેસ્ટ રોસ્ટેડ આલમંડ, આવડી મોટી ચોકલેટ લાવ્યા છે. હવે સપોઝ તમે એમાં 5 ઘરના મેમ્બર છો, દરેકને ખાવાની ઈચ્છા હોય, મને થઈ ગઈ છે હવે તમે બોલ્યા એટલે. તમે છે ને આ જ વસ્તુ છે, નાના છોકરાઓ છે ને ગમે ત્યારે અમારું મન છે ને એ ભટકાવી દે, બરાબર. શાંતિથી લેક્ચર લેતો હતો, ડેરી મિલ્ક યાદ કરાવડાવી, હવે અમારે ખાવાની ને પાછી. હવે એ તમારી ઉપર રહ્યું, જ્યારે સ્કૂલ ખુલે એટલે મને ખવડાવજો પાછા. તો ડેરી મિલ્કના 5 ભાગ કર્યા. હવે 5 ભાગ થયા, એક વસ્તુના 5 ભાગ કર્યા, 5ને ભાગે આવ્યા એટલે 5માંથી એક ભાગ છે એ દરેકને મળ્યો તો 1 પંચમાંશ થયું. તમે વિચારો 5 ભાગ કર્યા, કોઈ દિવસ -5 ભાગ થાય? -3 ભાગ થાય? ન થાય. ભાગ જે છે આપણે કહીએ ને વિભાજન કર્યું તો એ ઋણ સંખ્યા ન હોય. એટલે છેદ છે ને એ વિભાજન દર્શાવે છે, કેટલા ભાગ કર્યા એ દર્શાવે છે. તો એ ક્યારેય ઋણ હોતું નથી. એટલે જ્યારે પણ ઋણ આવે ત્યારે એમ સમજવાનું કે આ અંશમાં આવેલો ભાગ છે, છેદનો ભાગ નથી. તો P બરાબર -4 છે, Q બરાબર છે 19. તો -4 તો કે હા, આને આપણે પૂર્ણાંક સંખ્યા કહી શકાય અને 19ને આપણે પ્રાકૃતિક સંખ્યા પણ કહી શકીએ છીએ. તો એનો મતલબ આ શું થયું? આ તમારા માટે થઈ ગઈ સમય સંખ્યા. બરાબર, આ શું થઈ ગયું? સમય સંખ્યા. હજી એક વધુ ઉદાહરણ લઈએ. વર્ગમૂળમાં 2/5. વર્ગમૂળમાં 2 અથવા 2નું વર્ગમૂળ. હવે જો 2નું વર્ગમૂળ નીકળતું નથી, તમને થોડુંક આગળના ધોરણમાં ભણી ગયા છો, વધારે ડિટેલ આપણે આ જ ધોરણની અંદર વર્ગ અને વર્ગમૂળ ચેપ્ટરમાં ભણશું. તો P એટલે કે અંશ, અંશ છે એ કેટલો છે? વર્ગમૂળમાં 2. Q એટલે 5 છે. P એટલે શું હોવું જોઈએ? પૂર્ણાંક સંખ્યા. જો તો પૂર્ણાંક સંખ્યાની અંદર કે આવા સ્વરૂપની સંખ્યા છે નથી, તો આને એમ કહી શકાય કે આ પૂર્ણાંક સંખ્યા નથી. બરોબર, આ પ્રાકૃતિક સંખ્યા છે. પાંચડો છે એને તમે કહી શકો કે આ પ્રાકૃતિક સંખ્યા છે. હવે આપણે તો આખી કન્ડિશન થવી જોઈએ ને, તો એના આધારે એવું કહી શકાય કે આ પૂરેપૂરી કન્ડિશન એટલે કે આપણી જે શરત છે એ પૂર્ણ કરતું નથી. તો આપણે આને કહીશું કે ભાઈ આપેલ સંખ્યા સમય સંખ્યા નથી. બરોબર, અથવા એને કહેવાય અસમય સંખ્યા. કેવી સંખ્યા? આ અસમય સંખ્યા છે. બરોબર, તો રેડી? જો આજે ફર્સ્ટ લેક્ચર છે, આજના લેક્ચરની અંદર આપણે આટલું જ ભણવાનું છે. આ જે કાંઈ છે એને ફરીવાર સમજજો. ખાસ કરીને આ જે સ્વરૂપ છે એ તમારે સમજવાનું છે અને આ ભાગ, એના વગર આપણે આગળ નહીં વધી શકીએ. ક્લિયર?